નમસ્કાર. આપણી આંખો જેનાથી આપણે આખી દુનિયા જોઈએ છે, શું આપણે ખરેખર એની એટલી સંભાળ રાખીએ છીએ જેટલી રાખવી જોઈએ? ચાલો આજે આપણે કેટલીક એવી દેશી અને કુદરતી રીતો વિશે જાણીએ જે આપણી દૃષ્ટિને તેજ બનાવવામાં મદદ કરી શકે છે. આજકાલ તમે જોયું જ હશે કે નાના બાળકોને પણ જાડા નંબરના ચશ્મા આવી જાય છે. સતત કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીન જોવી, બહારનું પ્રદૂષણ અને ખાવા-પીવામાં પોષણની કમી, આ બધાને કારણે આંખો નબળી પડવી એ હવે એકદમ સામાન્ય વાત થઈ ગઈ છે. પણ સારી વાત એ છે કે ગભરાવાની જરૂર નથી. આ કોઈ એવી સમસ્યા નથી જેનો કોઈ ઈલાજ ના હોય. જો થોડું ધ્યાન રાખવામાં આવે અને કેટલીક સારી આદતો પાડવામાં આવે તો ચોક્કસપણે દૃષ્ટિમાં સુધારો લાવી શકાય છે. અને એ કેવી રીતે કરવું એ જ આપણે આજે જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પાયાની વાતથી, આપણું ભોજન. જેમ ગાડી પેટ્રોલ વગર નથી ચાલતી, બસ એ જ રીતે આપણી આંખોને પણ સ્વસ્થ રહેવા માટે સારા અને પૌષ્ટિક બળતણની જરૂર પડે છે. અહીં જે લિસ્ટ દેખાય છે, વિટામિન એ, સી, ઈ, લ્યુટીન અને ઓમેગા-3, આ બધા આંખોના સુપરહીરો છે. એમ સમજો કે આ આંખો માટે એક રક્ષણાત્મક કવચ બનાવે છે. ચાલો જોઈએ કે આ શક્તિશાળી તત્વો આપણને ક્યાંથી મળે છે. સૌથી પહેલું નામ આવે છે ગાજરનું, જે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. ગાજરમાં રહેલું બીટા કેરોટીન શરીરમાં જઈને વિટામિન એમાં ફેરવાય છે, જે આંખોની રોશની માટે બહુ જ જરૂરી છે. એટલે જ કહેવાય છે કે રોજ ગાજરનો રસ પીવાથી ચશ્માના નંબર પણ ઉતરી શકે છે. હવે વાત કરીએ પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીની. આમાં લ્યુટીન અને ઝેક્સેન્થિન નામના તત્વો હોય છે, જે સીધા આંખના પડદા એટલે કે રેટિનાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. એક રીતે આ આંખો માટે સનસ્ક્રીન જેવું કામ કરે છે. બદામને તો આંખો માટેનું સુપરફૂડ જ ગણવામાં આવે છે. કેમ? કારણ કે એમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. રાત્રે 5-6 બદામ પલાળીને સવારે એની છાલ ઉતારીને દૂધ સાથે ખાવાથી આંખો અને મગજ બંને તેજ બને છે. અને છેલ્લે વિટામિન સી, જે આપણને આમળા, સંતરા અને લીંબુ જેવા ખાટા ફળોમાંથી મળે છે. ખાસ કરીને આમળા, એને તો આંખો માટે અમૃત જ કહેવામાં આવે છે, કારણ કે તે આંખોની નાની નસોને મજબૂત કરવાનું કામ કરે છે. સારું, ખાવા પીવાની વાત તો થઈ ગઈ. હવે ચાલો થોડું ઊંડાણપૂર્વક સમજીએ અને આપણા સદીઓ જૂના આયુર્વેદ તરફ નજર કરીએ, જેમાં આંખો માટેના કેટલાક અદ્ભુત અને અજમાવેલા ઉપાયો બતાવેલા છે. આ એક ખૂબ જ પ્રચલિત અને ખરેખર અસરકારક આયુર્વેદિક નુસ્ખો છે. અહીં બતાવ્યા પ્રમાણે વરિયાળી, ખડી સાકર અને બદામ ત્રણેય સરખા ભાગે લઈને એનો પાવડર બનાવી લો. રોજ રાત્રે સૂતી વખતે 1 ચમચી આ પાવડર ગરમ દૂધ સાથે લેવાનો છે. બસ આમાં નિયમિતતા ખૂબ જ જરૂરી છે. બીજો એક બહુ જ સરળ ઉપાય છે ત્રિફળા. રાત્રે 1 ચમચી ત્રિફળા પાવડરને માટીના વાસણમાં પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને એ પાણીને બરાબર ગાળી લો અને એનાથી આંખો પર છાલક મારો. આખા દિવસના થાક અને ગરમીને દૂર કરી આંખોને ઠંડક આપવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. ચાલો હવે વાત કરીએ આંખોના જીમ વિશે. હા, તમે બરાબર સાંભળ્યું. જેમ આપણે શરીરના સ્નાયુઓને મજબૂત કરવા કસરત કરીએ છીએ, એ જ રીતે આંખોના સ્નાયુઓને પણ સ્વસ્થ અને લવચીક રાખવા માટે કસરતની જરૂર પડે છે. અહીં 4 મુખ્ય કસરતો છે, જે બધી જ ખૂબ જ સરળ છે અને ગમે ત્યારે કરી શકાય છે. પાલ્મિંગ, આંખોને ગોળ ફેરવવી, ત્રાટક કરવું અને કોઈ નજીકની અને દૂરની વસ્તુ પર વારાફરતી ફોકસ કરવું. ચાલો આમાંથી 2 સૌથી મહત્વની કસરતોને સમજીએ. પામિંગ એટલે આંખોને તરત જ આરામ આપવાની ટેકનિક. બસ તમારી બંને હથેળીઓને એકબીજા સાથે થોડીવાર ઘસો. જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેને હળવેજથી બંધ આંખો પર મૂકી દો. હથેળીઓનો એ ગરમાવો અને અંધારું આંખોના બધા જ તણાવને ખેંચી લેશે. ત્રાટક એ યોગની એક પ્રાચીન ક્રિયા છે, જે ધ્યાન જેવી છે પણ આંખો માટે ખૂબ જ પાવરફુલ છે. એકદમ શાંત જગ્યાએ મીણબત્તીની જ્યોત પર પલકારો માર્યા વગર એક ધારું જોવાનું હોય છે. આનાથી આંખોની રોશની તો વધે જ છે, સાથે સાથે મનની એકાગ્રતા પણ ગજબની વધી જાય છે. આપણે મોટા ઉપાયોની વાત કરી, પણ સાચું કહું ને તો આપણી રોજિંદી નાની આદતો જ લાંબા ગાળે સૌથી મોટો ફરક પાડે છે. ચાલો જોઈએ એવા કયા નાના ફેરફારો છે જે આંખોના સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે. જે લોકો કમ્પ્યુટર કે લેપટોપ પર કલાકો સુધી કામ કરે છે,
તેમના માટે આ એક સુવર્ણ નિયમ છે. બસ એટલું યાદ રાખો, દર 20 મિનિટે. તમારી સ્ક્રીન પરથી નજર હટાવીને લગભગ 20 ફૂટ દૂર કોઈ વસ્તુ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. એ બારીની બહારનું કોઈ ઝાડ હોઈ શકે છે કે દિવાલ પરનું કોઈ ચિત્ર. અને ત્યાં ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી જુઓ. બસ આટલું જ. 20-20-20. આ સરળ નિયમ તમારી આંખોને ડિજિટલ સ્ટ્રેનથી બચાવી લેશે. અહીં એક સરળ સરખામણી છે. એક બાજુ છે સારી આદતો, જેમ કે પૂરતી ઊંઘ લેવી, સવારે લીલા ઘાસ પર ચાલવું અને સારો ખોરાક ખાવો. અને બીજી બાજુ છે ખરાબ આદતો, જેમ કે અંધારામાં મોબાઈલ વાપરવો કે ચાલુ ગાડીમાં વાંચવું. આ નાની નાની પસંદગીઓ જ નક્કી કરે છે કે આપણી આંખો ભવિષ્યમાં કેટલી સ્વસ્થ રહેશે. હવે આપણે અંત તરફ આવી રહ્યા છીએ, પણ જતા પહેલા એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે આ કોઈ જાદુ નથી. સારા પરિણામો માટે ધીરજ, શ્રદ્ધા અને સૌથી અગત્યનું નિયમિતતા ખૂબ જ જરૂરી છે. અને હા, આ સૌથી મહત્વની વાત છે. અહીં બતાવેલા બધા ઉપાયો સામાન્ય દેખભાળ માટે છે. જો આંખોમાં દુખાવો, અસામાન્ય લાલાશ કે મોતિયા જેવી કોઈ ગંભીર સમસ્યા જણાય, તો કોઈ પણ ઘરેલું ઉપચાર કરતા પહેલા તરત જ સારા આંખના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો આ બધી ચર્ચા પછી હવે વિચારવાનો સવાલ એ છે કે આમાંથી એવી કઈ એક નાની અને સરળ આદત છે જેની શરૂઆત આંખોના સારા સ્વાસ્થ્ય માટે આજથી જ, બલકે અત્યારથી જ કરી શકાય.